શું તમે જાણો છો મિત્રો, ઈસુ ખ્રિસ્ત માનવ જાતિને તેમના પાપોમાંથી છોડાવવા આવ્યા હતા? શું આપણા પાપોની માફી શક્ય છે? શું તમે તેનો અનુભવ કર્યો છે? તો આવો આ સંબંધી વિચાર કરીએ. आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, હું આપ સર્વનું સ્તવન કાર્યક્રમમાં સ્વાગત કરું છું. સ્તવન એક પદ્ધતિસર બાઇબલ અભ્યાસનો કાર્યક્રમ છે, જેમાં આપણે બાઇબલના દરેક પુસ્તકોનો, દરેક અધ્યાયોનો અને દરેક કલમોનો બહુ જ ઊંડાણપૂર્વક અને ચોક્કસ રીતે અભ્યાસ કરીએ છીએ, જેથી તમે સરળતાથી સમજી શકો અને શીખી શકો. વહાલા દર્શક મિત્રો, બાઇબલમાં કુલ 66 પુસ્તકો છે, જેને 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે: જૂનો કરાર અને નવો કરાર. મૂળભૂત રીતે જૂનો કરાર હિબ્રુ ભાષામાં અને નવો કરાર ગ્રીક ભાષામાં લખવામાં આવ્યો છે. વહાલા દર્શક મિત્રો, પવિત્ર ગ્રંથ બાઇબલ 1600 વર્ષોના ગાળા દરમિયાન 40 લેખકો દ્વારા અલગ અલગ જગાઓમાં અને સમયોમાં લખવામાં આવ્યું છે, જેમાં ઘણા બધા લેખકો એવા છે કે જેમણે કદી એકબીજાને મોઢામોઢ જોયા નથી, છતાં પણ બાઇબલની વ્યવસ્થા એવી છે કે કોઈ કદી એકબીજાનો વિરોધ કરતી નથી, પણ એકબીજાને સહયોગ આપે છે. વહાલા દર્શક મિત્રો, બાઇબલ દુનિયાનું એકમાત્ર એવું મૂલ્યવાન પુસ્તક છે જેણે લોકોના જીવનોને બદલી નાખ્યા છે. પછી તે ગરીબ હોય કે ધનવાન હોય, ભણેલો હોય કે અભણ હોય, ઈશ્વરનું વચન જીવંત અને સાચું છે, જે દરેકના જીવનમાં એક સમાન રીતે કામ કરે છે. આ દુનિયામાં ઘણા બધા લોકોએ પ્રભુ ઈસુના પ્રેમનો અનુભવ કર્યો છે. આજે આપણે નવા કરારમાં લૂકની લખેલી સુવાર્તાને આધારે પ્રભુ ઈસુના જીવનની ઘટનાઓને જોઈશું અને શીખીશું. સૌથી પહેલાં આપણે આ પુસ્તકનો પરિચય, પુસ્તકના લેખક અને આ પુસ્તક લખવાનો હેતુ અને પુસ્તકની મુખ્ય વિશેષતાઓને જોઈશું. આપણે આ પુસ્તકની સંપૂર્ણ રૂપરેખાને જોવાના છીએ. લૂક પ્રભુ ઈસુને એક સંપૂર્ણ મનુષ્ય તરીકે રજૂ કરે છે અને તેના ઉપર ભાર મૂકે છે. તે સાથે તે પ્રભુ ઈસુને એક મહાપુરુષ કે સિદ્ધ પુરુષ તરીકે રજૂ કરે છે, જેની શોધ ગ્રીક લોકો કરતા હતા. મિત્રો, લૂક એક ડૉક્ટર અને ઇતિહાસકાર હતા. તેમણે આપણને નાતાલના ગીતો આપ્યા છે અને કુંવારી મરિયમથી પ્રભુ ઈસુનો જન્મ થયો છે તેનું વર્ણન કર્યું છે. આ પુસ્તકમાં આપણને પહેલી બાબત, પરિપૂર્ણ મનુષ્ય તરીકે પ્રભુ ઈસુનો જન્મ. બીજી બાબત, પ્રભુ ઈસુનું શૈતાનથી થયેલ પરીક્ષણ. ત્રીજી બાબત, ગાલિલમાં પ્રભુ ઈસુનું જાહેર સેવા કાર્ય. ચોથી વાત, યરૂશાલેમના માર્ગ ઉપર પ્રભુ ઈસુની સેવાઓ. પાંચમી વાત,
યરોખો અને યરુસાલેમમાં પ્રભુ ઈસુની સેવાઓ. છઠ્ઠી વાત, પ્રભુ ઈસુની સાથે થયેલ વિશ્વાસઘાત, કોર્ટ કેસ અને તેમનું મરણ. સાતમી વાત, પ્રભુ ઈસુનું પુનરુત્થાન. અને આઠમી વાત, પ્રભુ ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા તે વગેરે જેવા વિષયોને સ્પષ્ટ કરે છે. વહાલા દર્શક મિત્રો, હું વિશ્વાસ કરું છું કે તમે આ કાર્યક્રમ દ્વારા ઈશ્વરના વચનોના જ્ઞાનમાં અને આત્મિક જીવનમાં અવશ્ય વૃદ્ધિ પામશો. તો ચાલો મિત્રો, આપણે આ અભ્યાસની શરૂઆત કરીએ અને દેવના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, તમને ખ્યાલ છે કે આજથી આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ લૂક અનુસાર શુભ સંદેશનો અભ્યાસ શરૂ કરવાના છીએ. આજે આપણે મિત્ર લૂક અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યાયની 1-28 કલમો જોવાના છીએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને તમારી સમક્ષ 158 નંબરના પૃષ્ઠ ઉપર એ ખુલ્લું રાખજો. લૂક અનુસાર શુભ સંદેશ, એમાં પહેલો અધ્યાય 158 નંબરના પૃષ્ઠ ઉપર શરૂ થાય છે. તમે જોશો મિત્ર તો 1-4 કલમોમાં અહીંયા લખવામાં આવ્યું છે કે માનનીય થિયોફિલ, આપણી મધ્યે બનેલી ઘટનાઓનું વૃત્તાંત તૈયાર કરવાનું ઘણાએ હાથમાં લીધું છે. તે કાર્ય તો શરૂઆતથી નજરે જોનાર સાક્ષીઓ અને ઈશ્વરીય સંદેશના સેવકો પાસેથી મૌખિક રીતે ઉતરી આવેલી પ્રણાલિકાઓ પર આધારિત છે. મેં પણ થોડા સમયથી એ બનાવવાનું ખૂબ જ ચોકસાઈથી સંશોધન કર્યું છે. એટલે હું આપને માટે એક વ્યવસ્થિત વૃત્તાંત લખું તે મને યોગ્ય લાગ્યું છે. માટે કે જે બાબતો આપ શીખ્યા છો તે પ્રમાણભૂત છે તેની આપને ખાતરી થાય. હવે આ કલમોમાં મિત્ર આપણે જોઈએ છીએ તો 2 શબ્દો બહુ જ મહત્વના લાગે છે. આના પ્રત્યે આપણે ધ્યાન આપવું બહુ જરૂરી છે. પ્રથમ શબ્દ સમૂહ છે નજરે જોનાર સાક્ષીઓ. હવે મૂળ ગ્રીક ભાષામાં આ શબ્દનો અર્થ થાય છે જે મૂળભૂત છે તે જોવું, અર્થાત જે ઘટ્યું છે અને જે ઘટના જોઈ છે તે જણાવવું. એ પછી લૂક અનુસાર શુભ સંદેશનો લેખક ડૉક્ટર લૂક એક બીજો મહત્વનો શબ્દ લખે છે, એ છે સેવકો. ઈશ્વરીય સેવકો પાસેથી જે કંઈ લૂકે પ્રાપ્ત કર્યું છે એને બરાબર ચકાસવામાં આવ્યું છે, એનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જે લોકો આંખે જોનારા ઈશ્વરના સેવકો હતા એમને બરાબર તપાસીને જોનારા એક ડૉક્ટરની જેમ અને એક ફિઝિશિયનની માફક તપાસીને જોનાર હું પણ આંખે જોયેલી ઘટનાનું વર્ણન કરું છું એવું ડૉક્ટર લૂક અહીંયા લખે છે. મિત્ર, શું તમારી પાસે મિત્ર તમારા ઉદ્ધારની કોઈ ખાતરી છે તો કેટલા પ્રમાણમાં? શું તમે એ જાણો છો કે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તમે ઈશ્વર પિતાનું સંતાન બની શકો છો? શું તમે એ જાણો છો મિત્ર કે પવિત્ર ગ્રંથ બાઇબલ એ ઈશ્વરનું વચન છે? જો તમે મિત્ર આવો અનુભવ કર્યો નથી અને આવી ખાતરી પામ્યા નથી તો એ એક દુઃખદ હકીકત છે. પરંતુ આજથી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વચનોનો અભ્યાસ કરીને અનુભવ કરીને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકો, જેથી તમે આ પ્રશ્નનો જવાબ ખાતરીપૂર્વક સાચો આપી શકો અને બાઇબલ તમારા માટે જીવનનું પુસ્તક બની જાય. હવે 5મી કલમ જુઓ. બાપ્તિસ્મા કરનાર યોહાનના જન્મની જાહેરાત. એ શીર્ષક નીચે 5મી કલમમાં લખ્યું છે, હેરોદ યહૂદિયા પ્રદેશનો રાજા હતો. ત્યારે ઝખારિયા નામે એક યજ્ઞકાર હતો. તે યજ્ઞકારોના અબિયા નામના વર્ગમાંનો હતો. તેની પત્નીનું નામ એલિસાબેત હતું. તે પણ યજ્ઞકાર કુટુંબની હતી. હવે લૂકની સુવાર્તા, લૂક અનુસાર શુભ સંદેશ, એનો પહેલો અધ્યાય 5-25 કલમોમાં તમે જોશો તો આપણને બાપ્તિસ્મા કરનાર યોહાનના જન્મની ગાબ્રિએલ દૂત દ્વારા થતી જાહેરાત જાણવા મળે છે. આ ગાબ્રિએલ દૂત ઈશ્વરની સેવામાં હાજર રહેતો હતો અને માનવજાતને એ ઈશ્વરનો સંદેશો પહોંચાડવાનું કામ કરતો હતો. આ 5મી કલમમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વર 400 વર્ષનું મૌન તોડી નાખે છે. ઈશ્વરે 400 વર્ષ સુધી કોઈ જ જાતની વાત એમની પસંદ કરેલી ઇઝરાયેલી પ્રજાની સાથે કરી નહોતી. દેવદૂત દ્વારા યોહાન બાપ્તિસ્મીના પિતા ઝખારિયા સાથે ઈશ્વર હવે વાત કરે છે. આ ઝખારિયા યરુશાલેમના મંદિરનો એક યજ્ઞકાર હતો. એની પત્નીનું નામ એલિસાબેત હતું અને એ પણ યજ્ઞકાર કુટુંબની હતી. આ વૃદ્ધ દંપતીને ત્યાં કોઈ જ સંતાન નથી, પરંતુ એ લોકો ઈશ્વરની સેવા મંદિરમાં રહીને કરતા હતા. આ ઝખારિયાના નામનો અર્થ થાય ઈશ્વર યાદ કરે છે અથવા તો ઈશ્વર યાદ રાખે છે, અને એલિસાબેતનો અર્થ થાય તેના, એટલે કે ઈશ્વરના સમ અથવા ઈશ્વરના સોગન. આમ આ બંનેનો અર્થ થાય ઈશ્વર તેમના સોગન યાદ રાખે છે. બીજા અર્થમાં ઈશ્વર પોતાનું વચન
યાદ રાખે છે મિત્ર, એ કદી જ ભૂલતા નથી. હવે ઈશ્વરે કયા સોગન લીધા હતા એ માટે તમે પવિત્ર ગ્રંથ બાઇબલમાં ગીતશાસ્ત્રના પુસ્તકના 89મા અધ્યાયની 34 થી 37 કલમો જોશો તો ત્યાં જણાવવામાં આવ્યું છે, ઈશ્વર કહે છે, મારો કરાર હું તોડીશ નહીં અને મારા હોઠથી નીકળેલી વાત હું ફેરવીશ નહીં. એકવાર મેં તારી પવિત્રતાના સમ ખાધા છે, હું દાવીદ સાથે જૂઠું બોલીશ નહીં. તેના સંતાન સર્વ કાળ રહેશે અને મારી આગળ સૂર્યની જેમ તેનું રાજ્યાસન ટકશે. ચંદ્રની જેમ તે સદા અચળ રહેશે અને આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે. એટલે તમે જુઓ મિત્ર, ઈશ્વર પોતાના સોગનમાં દાવીદ રાજાના એક સંતાન વિશે અહીંયા જણાવે છે. એનું મહત્વ શું છે? એનું મહત્વ એ છે મિત્ર કે એનું રાજ્ય અનંત કાળનું થશે. આ ભવિષ્યવાણી દાવીદ પુત્ર દાવીદ રાજાના વંશમાં જન્મેલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેનું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આ ભવિષ્ય વચન પરિપૂર્ણ થાય છે મિત્ર. ઈશ્વર પોતાના શપથ યાદ કરે છે અને 400 વર્ષના મૌન બાદ ઈશ્વર માનવ ઇતિહાસને હવે ભેદે છે. ઈશ્વર કેવી રીતે પોતાના સૃજનને ભૂલી જાય મિત્ર? રોજ રોજ ઈશ્વર તમને યાદ કરે છે, એની ખાતરી રાખજો. ઈશ્વર તમને તમારું નામ દઈને યાદ રાખે છે મિત્ર. પણ હવે ઈશ્વરને તમે કેવો પ્રતિભાવ આપવાના છો? મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકો છો, ઈશ્વરને ઓળખી શકો છો મિત્ર. 6ઠ્ઠી કલમ કહે છે, તેઓ બંને ઈશ્વરની દૃષ્ટિમાં ધાર્મિક જીવન જીવતા હતા અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિ નિયમો પાળતા હતા. આ ઝખારિયા અને એલિઝાબેથના જીવન વિશે ઈશ્વર પોતે સાક્ષી આપે છે. ધાર્મિક એટલે માત્ર ધાર્મિક ક્રિયાકાંડો સમજ્યા વગર કરનારા નહીં, પણ ઈશ્વરની પાસેથી પાપોની ક્ષમા પામીને ઈશ્વર દ્વારા ન્યાયી જાહેર કરાયેલા, પુનિત પાવન જાહેર કરાયેલા. ઝખારિયા અને એલિઝાબેથને ઈશ્વર ન્યાયી ઠરાવે છે અને જાહેર કરે છે ન્યાયી તરીકે. ન્યાયી જીવન જીવવા માટે તેઓનો આધાર ઈશ્વરના નીતિ નિયમો હતા, ઈશ્વરની આજ્ઞાઓ હતી. જો તમે મિત્ર પાપોની માફી પામ્યા છો અને ત્યારબાદ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવન જીવવા માગો છો, તો એ માટે ઈશ્વરના પવિત્ર વચનો, બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો એ તમારા સંપૂર્ણ જીવનમાં વણાઈ જવા જોઈએ. 7મી કલમમાં લખ્યું છે, તેઓને એક પણ બાળક ન હતું, કારણ એલિઝાબેથ વંધ્યા હતી અને તે તથા ઝખારિયા બંને ઘણી મોટી ઉંમરના હતા. ઝખારિયા અને એલિઝાબેથના જીવન વિશે આપણે જાણી શક્યા છીએ મિત્ર. તેઓ યજ્ઞકાર કુટુંબના હતા, તેઓ ન્યાયી હતા અને ઈશ્વર પરાયણ જીવન જીવતા હતા, પણ એમને કોઈ પણ સંતાન નહોતું, એક પણ સંતાન નહીં, અને એ લોકો બહુ મોટી પાકટ ઉંમરના હતા. હવે શું થાય છે જુઓ, 8 થી 12 કલમો. એક દિવસ દૈનિક સેવામાં પોતાના વર્ગના વારા પ્રમાણે ઝખારિયા ઈશ્વર સમક્ષ યજ્ઞકાર તરીકેનું સેવા કાર્ય બજાવતો હતો. યજ્ઞકારના રિવાજ પ્રમાણે વેદી પર ધૂપ બાળવા માટે ચિઠ્ઠી નાખીને તેની પસંદગી કરવામાં આવી. તેથી તે ઈશ્વરના મંદિરમાં ગયો. ધૂપ બાળવાના સમય દરમિયાન જન સમુદાય પ્રાર્થના કરતો હતો. ત્યાં ધૂપ વેદીની જમણી તરફ તે પ્રભુના એક દૂતને એણે ઊભેલો જોયો. ઝખારિયા તેને જોઈને ચોંકી ઉઠ્યો અને ગભરાઈ ગયો. ઝખારિયા મંદિરના અંદરના ભાગમાં સોનાની વેદી પાસે, જ્યાં પ્રાર્થના કરવાની જગ્યા હતી, ત્યાં રહીને ઈશ્વરની સેવા કરતો હતો. અને આ સમય તો સંધ્યાનો સમય હતો અને સાંજે એ વેદી ઉપર ધૂપ ચડાવી રહ્યો હતો. અને અચાનક જ ઈશ્વરનો એક દૂત ત્યાં આવી ચડે છે. ઈશ્વરે એક વૃદ્ધ, ન્યાયી, ઈશ્વર પરાયણ પરિવારની મુલાકાત લીધી મિત્ર. 13મી કલમ કહે છે, પણ દૂતે તેને કહ્યું, ઝખારિયા, ગભરાઈશ નહીં. ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે અને તારી પત્ની એલિઝાબેથને પુત્ર થશે. તારે તેનું નામ યોહાન પાડવું. ઝખારિયા પ્રભુ મંદિરમાં છે, પ્રાર્થના કરવાની જગ્યાએ, સોનાની વેદીની પાસે, અને અચાનક ઈશ્વરના દૂતને એ પાસે ઊભેલો જુએ છે. ઝખારિયાએ જિંદગીમાં પહેલીવાર આવો અનુભવ કર્યો અને એટલે ગભરાઈ જાય, એ બહુ સ્વાભાવિક છે. ઝખારિયા અને તેની પત્ની એલિઝાબેથ લાંબા સમયથી એક પુત્ર માટે પ્રાર્થના કરી રહ્યા હતા ઈશ્વરને. એ લોકો મોટી ઉંમરના હતા, એમ છતાં એમણે ઈશ્વર ઉપરનો વિશ્વાસ ગુમાવ્યો નહોતો. તેઓ બંને એક પુત્ર માટે ઈશ્વરને પ્રાર્થના કરતા હતા. 13મી કલમમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનો દૂત શું કહે છે, ઝખારિયા, ગભરાઈશ નહીં. ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે અને તારી પત્ની એલિઝાબેથને પુત્ર થશે. આહા હા 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 હા, કેટલા અદ્ભુત અણમોલ સમાચાર. 14 અને 15 કલમોમાં લખ્યું છે, તને પુષ્કળ આનંદ તથા હર્ષ થશે. બીજા ઘણા લોકો પણ તેના જન્મથી આનંદ પામશે. ઈશ્વરની દૃષ્ટિમાં તે મહાન વ્યક્તિ બનશે. તે કોઈ પણ પ્રકારનો દારૂ કે જલદ પીણું પીશે નહીં. હજુ તો તે પોતાની માના ગર્ભમાં હશે, ત્યારે તે પવિત્ર આત્માથી ભરપૂર થશે. ઝખારિયા અને એલિઝાબેથના પુત્ર યોહાનને નાઝીરી રહેવાનું હતું.
નાઝીરી વ્રત રાખનાર વ્યક્તિએ પોતાનું જીવન ઈશ્વર પરાયણતામાં ગાળવાનું. કોઈ મૃતદેહને એણે સ્પર્શ કરવાનો નહીં, કોઈ અશુદ્ધિ એના જીવનમાં આવવી જોઈએ નહીં. એ વ્યક્તિ એ કોઈ પણ પ્રકારના નશાકારક દ્રવ્યોનો બંધાણી બનવાનું નહીં કે નશાકારક દ્રવ્યોને ચાખવા સુદ્ધા નહીં. એ નાઝીરી વ્રત કહેવાય છે. અને એ બાપ્તિસ્મા કરનાર યોહાન એવો નાઝીરી બનશે એવી જબરજસ્ત ઘોષણા ઈશ્વરનો આ દેવદૂત કરે છે. 16 અને 17 કલમમાં લખ્યું છે, તે ઘણા ઇઝરાયેલીઓને પ્રભુ તરફ પાછા ફેરવશે. તે સંદેશવાહક એલિયાના જેવા જુસ્સામાં અને સામર્થ્યમાં પ્રભુની અગાઉ જશે. તે પિતાઓના મન પુત્રો તરફ વાળશે, બંડખોરોને ઈશ્વરના માર્ગ તરફ વાળશે અને ઈશ્વરને માટે બધી રીતે લાયક એવી એક પ્રજાને તૈયાર કરશે. અહીંયા બાપ્તિસ્મા કરનાર યોહાનના સેવા કાર્ય વિશે જણાવવામાં આવ્યું છે. મિત્ર, લખ્યું છે કે તે ઘણા ઇઝરાયેલી લોકોને પ્રભુ તરફ પાછા ફેરવશે. આ બાપ્તિસ્મા કરનાર યોહાનની સેવા લોકોને ઈશ્વરની ગમ ફેરવવાની હતી. 18મી કલમમાં લખ્યું છે, ઝખારિયાએ દૂતને પૂછ્યું, એવું થશે? એ હું શી રીતે જાણી શકું? હું વૃદ્ધ થયો છું અને મારી પત્નીની ઉંમર પણ વધારે છે. આ વચન વાંચતા મને હસવું આવે છે. ઘણા બધા માણસોને બાઇબલમાં હાસ્ય અને રમૂજ કરતા આપણને જોવા મળતા નથી, પરંતુ બાઇબલમાં રમૂજ પણ છે. મિત્ર, તમે અહીંયા જુઓ ને, એક માણસ છે, એ યજ્ઞકાર છે. ઈશ્વર સમક્ષ એ પ્રાર્થના કરી રહ્યો છે. એ સોનાની વેદી પાસે જઈને પ્રાર્થના કરતા કહે છે કે હે ઈશ્વર પિતા, મને એક પુત્ર આપો. અને હવે જુઓ તમે, જ્યારે ઈશ્વર દૂતની મારફતે તેની પ્રાર્થનાનો ઉત્તર વાળે છે, ત્યારે એ દૂતને વળતો પ્રશ્ન પૂછે છે કે પોતાની પરિસ્થિતિ જણાવે છે અને કહે છે કે એવું થશે હું કેવી રીતે જાણી શકું? હું તો વૃદ્ધ થયો છું અને મારી પત્નીની ઉંમર પણ વધારે છે. અને એમ છતાં મિત્ર, આ દંપતી પુત્ર પ્રાપ્તિ માટે ઈશ્વરને પ્રાર્થના કરતું હતું. 19મી કલમ શું કહે છે? દૂતે જવાબ આપ્યો, હું ગાબ્રિએલ છું, હું ઈશ્વરની સમક્ષ ઊભો રહું છું અને તેમણે મને તારી સાથે વાત કરવા તેમજ આ ખુશ ખબર જણાવવા મોકલ્યો છે. ઈશ્વરના વચનો ઉપર ઈશ્વરની મહોર મારેલી છે. મિત્ર, ઈશ્વર જે પ્રમાણે કહે છે એ પ્રમાણે થાય છે જ. ઈશ્વરનું વચન કદી જ નિરર્થક જતું નથી. ઈશ્વરના વચનોમાં અધિકાર છે. ઈશ્વરના વચનો પવિત્ર છે, સત્ય છે અને એ સાર્થક થયા જ છે. એમાં કોઈ મિનમેક નથી. પણ તમે મિત્ર બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનો ઉપર વિશ્વાસ મૂકો છો? યાદ રાખો, આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ ઈશ્વરના પવિત્ર વચનોમાંથી તેનો કહાનો કે તેની માત્રા પરિપૂર્ણ થયા વગર રહેશે નહીં. 20મી કલમમાં લખ્યું છે, મારો સંદેશો તો ઠરાવેલા સમયે સાચો પડશે, પણ તેના ઉપર વિશ્વાસ કર્યો નથી અને તેથી તું બોલી શકશે નહીં. મારા શબ્દો સાચા ઠરે તે દિવસ લગી તું મૂંગો રહેશે. ઈશ્વર જે પ્રમાણે કહે છે એ પ્રમાણે કરે છે. મિત્ર, ઈશ્વરના કયા પ્રમાણે ઝખારિયાની પત્ની એલિઝાબેથને પુત્ર થશે, પણ એ પુત્ર થાય ત્યાં સુધી ઝખારિયા મૂંગો બની જાય છે. અવિશ્વાસી માણસ મૂંગા સમાન છે અને એ ચૂપ રહે એમાં જ એનું હિત છે. 21 અને 22મી કલમમાં લખ્યું છે, આ સમય દરમિયાન લોકો ઝખારિયાની રાહ જોતા હતા અને તે આટલો લાંબો સમય મંદિરમાં કેમ રોકાયો તેની તેમને નવાઈ લાગતી હતી. બહાર આવીને તે લોકોની સાથે બોલી શક્યો નહીં, તેથી તેઓને ખબર પડી કે તેને મંદિરમાં કંઈક દર્શન થયું છે, કારણ તેણે પોતાના હાથથી તેમને ઈશારા કર્યા. અહીં મિત્ર આપણને હસવું આવે છે. ફરીથી 400 વર્ષના મૌન બાદ ઈશ્વર માણસની સાથે વાત કરતા પોતાના મૌનને તોડી નાખે છે, પરંતુ અવિશ્વાસી શંકાશીલ માણસ ઈશ્વરમાં જ અવિશ્વાસ મૂકે છે. જે માણસની સાથે અને જે માણસ દ્વારા ઈશ્વર પોતાનું કાર્ય કરવા માગે છે, એ જ્યારે શંકાશીલ બની જાય ત્યારે એની કેવી પરિસ્થિતિ સર્જાય? શંકાના પરિણામે માનવીને હવે મૂંગો બનાવી દેવાયો. તમે કોઈ મૂંગા માણસને મિત્ર પોતાની વાત સમજાવતા જોયો છે ખરો? એ કેવા ચિહ્નો અને હાવભાવ વ્યક્ત કરે છે? એ પ્રમાણે કરવું સહેલું નથી અને એ સમજવું પણ સહેલું નથી હોતું. આપણે મૂંગા માણસને જલ્દી સમજી શકતા નથી. હવે ઝખારિયા સાથે જે બન્યું છે એ જણાવી શકતો નથી. જો તેણે ઈશ્વર ઉપર અવિશ્વાસ કર્યો ના હોત તો ચોક્કસ આવું બને તે જ નહીં.
પણ એના અવિશ્વાસને કારણે એ મૂંગો બની ગયો. 23મી કલમ શું કહે છે? મંદિરમાંની પોતાની સેવાના દિવસો પૂરા થયા એટલે ઝખારિયા પોતાને ઘેર પાછો ગયો. અહીં જણાવ્યા પ્રમાણેની વ્યવસ્થા લાંબા સમય પહેલા રાજા દાવીદે કરી હતી મિત્ર. મંદિરમાં યજ્ઞકારે અમુક ચોક્કસ સમયે જ સેવા કરવાની હતી અને ત્યારબાદ એ પોતાના વતનમાં રજા ભોગવતો હતો. એક યજ્ઞકાર આવે અને સેવા કરે, ત્યારબાદ તે રજા ભોગવે અને બીજો યજ્ઞકાર આવે. 24 અને 25 કલમો જુઓ. થોડા સમય પછી તેની પત્ની એલિઝાબેથ ગર્ભવતી થઈ અને 5 માસ સુધી તે પોતાનું ઘર છોડી બહાર ગઈ નહીં. તેણે કહ્યું, આખરે ઈશ્વરે મને આવી મદદ કરી છે, તેમણે મારું વંધ્યા હોવાનું મેણું ટાળ્યું છે. અહીં એક આનંદની બહુ જ મહત્વની એવી પળ વિશે જણાવવામાં આવ્યું છે. આ ઝખારિયા વાતચીત કરી શકતો નથી. બીજી બાજુ તમે જુઓ, એલિઝાબેથ 5 મહિના સુધી ઘરમાં ભરાઈ ગઈ. એ ઈશ્વર સમક્ષ પ્રાર્થના કર્યા કરે છે અને ઝખારિયાએ પોતાના ઈશારાથી તેને જે કહ્યું છે એ યાદ કરતા એ ઈશ્વર પિતાનો આભાર માને છે. ગર્ભધારણ કરનાર એલિઝાબેથ પોતાનો સમય ઈશ્વરની હાજરીમાં, ઈશ્વરની પ્રાર્થનામાં ગાળે છે અને કહે છે કે આખરે ઈશ્વરે મને આવી રીતે મદદ કરી છે, તેમણે મારું વંધ્યા હોવાનું મેણું ટાળ્યું છે, ઈશ્વરે મને યાદ કરી છે, ઈશ્વર મને ભૂલી ગયા નથી, હું હવે વંધ્યા નથી, હું હવે પુત્રને જન્મ આપીશ. મિત્ર, સર્વસમર્થ ઈશ્વરને શું કશુંક અશક્ય છે ખરું? ઈશ્વરે જે અબ્રાહમ અને તેની પત્ની સારાઈને વૃદ્ધાવસ્થામાં પુત્રનું દાન આપ્યું, એ જ ઈશ્વરે ઝખારિયા અને એલિઝાબેથને પણ વૃદ્ધાવસ્થામાં પુત્રનું દાન આપ્યું. આ પુત્ર દ્વારા માત્ર ઈશ્વરનો મહિમા થવાનો હતો. અને એટલે જ મિત્ર, ઈશ્વર ઝખારિયાને અગાઉથી જ જણાવે છે કે ઈશ્વરની દ્રષ્ટિમાં આ પુત્ર મહાન વ્યક્તિ બનશે. એ ઘણા ઇઝરાયેલી લોકોને પ્રભુ તરફ પાછા ફેરવશે. એ પિતાઓના મન પુત્રો તરફ વાળશે, બંડખોરોને ઈશ્વરના માર્ગ તરફ વાળશે અને ઈશ્વરને માટે બધી રીતે લાયક એવી એક પ્રજા તૈયાર કરશે. હવે તમે જુઓ, લુક અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યાયની 26મી કલમ લખ્યું છે, એલિઝાબેથને 6 મહિનો જતો હતો ત્યારે ઈશ્વરે ગાલિલ પ્રાંતના નાઝરેથ નામે એક ગામમાં ગાબ્રિએલ દૂતને એક કુંવારી કન્યા પાસે સંદેશો લઈને મોકલ્યો. હવે મિત્ર, આપણે યરુશાલેમથી નાઝરેથ જઈ રહ્યા છીએ. 6 મહિના પહેલા જે દૂત ગાબ્રિએલ ઝખારિયાને મળ્યો હતો, એ જ દૂત હવે મારિયાને મળે છે. નાઝરેથ ગામની મારિયા કુંવારી કન્યા છે અને 26મી કલમમાં ઈશ્વર પવિત્ર આત્મા બહુ જ સ્પષ્ટ શબ્દોમાં મારિયા કુંવારી છે એવી ઘોષણા કરે છે. તમે જાણો છો મિત્ર કે કુંવારીનો અર્થ શું થાય? આજે પણ ઘણા માણસો એ વિશે અજાણ છે. કુંવારી કન્યા એ છે કે જેણે કદી જ કોઈ પુરુષ સાથે જાતીય સમાગમ કર્યો નથી અને તે કુદરતી રીતે બાળકને જન્મ આપી શકતી નથી. ઈશ્વરનું પવિત્ર વચન આપણને અહીં સાફ શબ્દોમાં જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કુંવારી કન્યા મારિયાને પેટે જન્મ્યા. ઈસુ ખ્રિસ્તનો જન્મ એટલે પૃથ્વી ઉપરના ચમત્કારોમાંનો સૌથી મોટો ચમત્કાર છે. 28મી કલમ. તે કન્યાની સગાઈ દાવીદ રાજાના વંશના યોસેફ નામના માણસ સાથે કરવામાં આવી હતી. તેનું નામ મારિયા હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું, તને શાંતિ હો, ઈશ્વર તારી સાથે છે અને તેમણે તને ઘણી જ આશીષ આપી છે. મારિયા ઈશ્વર પરાયણ એવી કુમારી કન્યા હતી મિત્ર. જ્યારે દૂત ગાબ્રિએલ એની પાસે આવે છે ત્યારે એને જણાવે છે કે ઈશ્વર તારી સાથે છે. સામાન્ય રીતે મિત્ર, આપણને અહીંયા પ્રશ્ન એ થાય કે ઈશ્વર કોની સાથે હોય? જેના પાપોની ક્ષમા મળી હોય, જે વ્યક્તિ ઈશ્વર સાથેના સીધા સંબંધમાં પોતાનું જીવન જીવતી હોય, એની જ સાથે ઈશ્વર હોઈ શકે. જે વ્યક્તિ ન્યાયી હોય, પવિત્ર હોય, ઈશ્વરની બીકમાં પોતાનું જીવન ગુજારતી હોય, એની જ સાથે ઈશ્વર હોઈ શકે. હવે આ મારિયા જીવંત ઈશ્વરને અંગત રીતે ઓળખનારી હતી અને ઈશ્વરની આધીનતામાં જીવન જીવતી કુમારી કન્યા હતી. ઈશ્વર એના જીવનથી બિલકુલ પ્રસન્ન હતા, ખુશ હતા અને આવી ઈશ્વરની દ્રષ્ટિમાં માન પામેલી મારિયાનો ઉપયોગ ઈશ્વર પોતાના મહિમા માટે કરે છે. મારિયાને પેટે સમગ્ર દુનિયાના ઉદ્ધાર કરતા, માનવીના અજોડ ઉદ્ધારક, મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જન્મ ધર્યો. મિત્ર, તમે જુઓ ઈશ્વર કેટલા મહાન છે.
એક બાજુ મોટી ઉંમરના જખારિયા અને એલિઝાબેથને યોહાન નામનો પુત્ર આપે છે, જ્યારે બીજી બાજુ તમે જુઓ તો કુંવારી મારિયાને પેટે જગ ઉદ્ધારક ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ લેશે એ હકીકત જણાવે છે. વાલા મિત્ર, મારા અને તમારા ઉદ્ધાર માટે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા. ઈશ્વરે મારિયા જેવી કુંવારી કન્યાને પોતાના મહિમા માટે પસંદ કરી. અને તમે જાણો છો મિત્ર, આવી જ રીતે આજે પણ ઈશ્વર આપણા જીવનનો એમના મહિમા માટે ઉપયોગ કરી શકે છે. તમારા જીવન દ્વારા ઈશ્વરને માન મહિમા મળે એ કેટલી અદ્ભુત બાબત ગણાય મિત્ર. જો તમે એવી ઈચ્છા રાખો છો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર તમે વિશ્વાસ મૂકો અને એક નવા જ જીવનનો તમે આરંભ કરો, નવા જ જીવનનો, જે ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને પ્રાપ્ત થઈ શકે છે. અને યાદ રાખો, જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો છો ત્યારે ઈશ્વર પિતા તમારા જીવનને આશીર્વાદોથી ભરપૂર કર્યા વગર રહેતા નથી. તમારા માટે મારા હૃદયની એ જ પ્રાર્થના છે કે ઈશ્વર તમને અને તમારા પરિવારને અનેક અનેક આશીર્વાદોથી ભરપૂર કરે. આમેન. વહાલા દર્શક મિત્રો, આજે આપણે બાઇબલના નવા કરારના પુસ્તક લુકની લખેલી સુવાર્તાનો પરિચય અને રૂપરેખાને શીખ્યા છીએ. આપણને લુકનું પુસ્તક અને તેના લેખન કાર્ય અને લેખક વિશે જાણવાની તક મળી. લુક કે જે એક ડૉક્ટર અને ઇતિહાસકાર હતા, તેમણે આપણને પરિચય આપી દીધો છે કે કેમ અને કોના માટે આ સુવાર્તા તેઓ લખી રહ્યા છે. તેમણે આપણને એક પરિપૂર્ણ વ્યક્તિ એટલે પ્રભુ ઈસુના જન્મ, મરણ અને પુનરુત્થાન વિશેની જાણકારી આપી છે. પ્રભુ ઈસુ જે પોતે ઈશ્વર હોવા છતાં પણ માનવનું રૂપ ધારણ કર્યું અને આ પૃથ્વી ઉપર ઉતરી આવ્યા, જેથી તે માનવ જાતિ માટે પોતાના પ્રાણ વધસ્તંભ ઉપર આપી દે અને માનવ જાતિને પાપોમાંથી છુટકારો આપે. વહાલા દર્શક મિત્રો, પ્રભુ ઈસુ તો સમગ્ર માનવ જાતિને તેમના પાપોમાંથી છોડાવવા આવ્યા હતા. તેમણે સમગ્ર માનવ જાતિ માટે પોતાનો પ્રાણ વધસ્તંભ ઉપર આપી દીધો, જેથી આપણો એટલે કે તમારો અને મારો બચાવ થાય. જો તમે તમારા પાપોની માફી માગશો તો તે અવશ્ય તમારા પાપોને માફ કરશે અને તમને પોતાની શાંતિ અને આનંદથી ભરી દેશે. પણ આજે શું તમે આ વાતોને અને વચનોની ઊંડાઈને વધારે ગંભીરતાપૂર્વક માનવા અને તેની સચ્ચાઈને તમારા જીવનમાં ગ્રહણ કરવા અને શીખવા તૈયાર છો? તમે આ બાબત ઉપર જરૂરથી વિચાર કરજો. પ્રભુ આપ સર્વને આશીર્વાદિત કરો અને આપ સર્વની સહાયતા કરો કે આવનાર મહત્વપૂર્ણ અભ્યાસનો તમે આત્મિક લાભ લઈ શકો. વહાલા દર્શક મિત્રો, આજનું પ્રસારણ તમને કેવું લાગ્યું તે તમે અમને અવશ્ય જણાવશો. તે સાથે આપ અમને મિસ કોલ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.